હા રાહુલભાઈ. હા, અરે કઈ વાંધો નહીં. અરે પ્રસંગ હોય તમારા ઘરે અને હું ના આવું? હા, આવીશ આવીશ. ભલે, ચાલો પછી ફોન કરું. અશોક, મારે તારી સાથે થોડી વાત કરવી છે. અરે મમ્મી બોલો ને. વાત એમ છે કે મને થોડા દિવસથી કઈક શંકા જાય છે. શંકા જાય છે? હા, કઈ શંકા જાય છે? અરે બેટા, વાત એમ છે કે આપણી જે વહુ છે ને, હે એટલે કે તારી પત્ની અને દેવેન વચ્ચે કઈક ખીચડી રંધાઈ રહી છે. મમ્મી જરીક તો વિચારો, આ તમે શું બોલો છો? વિચારીને જ બોલી રહી છું. વિચાર કર્યો, પછી જોયું અને મને લાગ્યું ને ત્યારે જ કહી રહી છું. નહીં મમ્મી, આ વાત હાચી ન હોઈ શકે. સુષ્માને હું ઓળખું છું અને ત્યારે જ મેં એની હારે લગ્ન કર્યા છે. હા, તું ઓળખે છે બેટા, પણ હું તો 24 કલાક એની સાથે રહું છું. એના બધા લક્ષણ મને દેખાય છે અને અત્યારે મને એ પણ દેખાઈ રહ્યું છે કે જે કંઈ પણ કરી રહ્યા છે ને, એ આ નોકર જે દિવસથી આવ્યો ને એ દિવસથી એના રંગ રૂપ બધું જ બદલાઈ ગયું છે. તમને જેમ લાગતું હોય એમ, પણ હું આ વાત માનવા તૈયાર નથી. ખબર હતી મને, તને હું સબૂત નહીં આપું ત્યાં સુધી વાત નહીં માને. ચાલ ને, મારી વાત ખોટી, હું ખોટું બોલું છું, પણ જો તને એક ટકો પણ વિશ્વાસ હોય ને તો મારા પર ભરોસો કર. અને હું જે કંઈ પણ કહી રહી છું ને એકદમ સાચું કહી રહી છું. અરે વિશ્વાસ કરવો હોય તો કર, નહીતર પછી તારું આ લગ્ન જીવન ડામાડોળ થઈ જાય અને તું આમનોય ના રહે ને આમનોય ના રહે ને, એવું ના બને બેટા. ના મમ્મી, તું મારી માં છે અને મને વિશ્વાસ છે કે તું મારું ઘર તો ન જ ભાંગે, પણ ક્યાંક ને ક્યાંક મારું મન આ વાત માનવા તૈયાર નથી. પણ છતાં પણ હું બધી તપાસ કરીશ. બેટા જો, તપાસ કર અને જ્યારે વાત સાચી નીકળે ને ત્યારે મને જણાવજે. કારણ કે મને એકદમ 100% ખાતરી છે કે તારી વહુ અને આપણા નોકર દેવેન વચ્ચે કંઈક તો બની જ રહ્યું છે. મને તો લાગે છે કે તારી પહેલા કદાચ એનો આશિક ન હોય અને હા દેવેન પણ જ્યારે નોકરીએ લાગ્યો ને ત્યારે કંઈ સાચું નહોતો બોલ્યો. અહીંયા નોકરી કરું છું, ત્યાં નોકરી કરું છું, ને એના આવ્યા પછી તો હા સુષ્મા જાણે ગાઢ સંબંધ હોય, એકબીજાને ઓળખતા હોય એવી રીતે તો વર્તન કરે છે. એનું કામ સુષ્મા કરી લે છે, એને જમવાનું થાળો ભરીને આપે છે. એટલે બેટા જરા ધ્યાન રાખ, કારણ કે તું પસંદ કરીને લઈને આવ્યો છે ને એને. હા મમ્મી, એ વાત હાચી, અને હું બધું જાણકારી પર મેળવીશ. પણ હું તમને એક વાત કહું છું કે જ્યાં સુધી હું જાણકારી ન મેળવું ને ત્યાં સુધી તમે સુષ્માને કઈ કહેતા નહીં. હું શું કામ કહું? તારું લગ્ન જીવન છે, આ તો મને તારું પેટમાં બળે એટલે કહ્યું, પછી તો તારી ઈચ્છા બેટા. ના મમ્મી, હું શું ને હું કઈક જોઉં છું અને તપાસ પણ કરીશ. સારું સારું, તપાસ કરજે, નહીતર એવું ન બને કે પેલું કહેવાય ને કે તું જોતો રહી ગયો ને કાગડો દૈત્રું લઈને ઉડી જાય. નહીં મમ્મી, તા નહીં કરતા, હું જોઈશ. સારું. હવે મારો દીકરો એના 12 વગાડશે. પીઠ પાછળ ઘા ગોપવાની જે તૈયારી કરી રહી છે ને એ મારા દીકરાને ખાલી સાચી હકીકતની ખબર પડવા દે, એટલે એના 12 વગાડતા વાર પણ નહીં લાગે.
લે આ છે ને તું પૈસા છે, તું ઘરે લઈ જા. પણ શું આ? જો સાંભળ, પપ્પાની દવા પતી ગઈ છે ને, આ પૈસાથી પપ્પાની દવા લાવજે અને ઘરમાં જે કંઈ પણ વસ્તુ લાવવાની હોય ને એ લાવી દેજે. ના બેન, આ પૈસા નથી જોતા. જો સાંભળ, આ પૈસા છે ને મેં બચાવેલા છે ને એમાંથી હું તને આપું છું, રાખી લે. પણ બેન તારે પણ બણ કશું નહીં, તારે આ લઈ જ જવા પડશે. પહેલા તો પપ્પાની દવા લાવી દેજે. સારું, પણ મારા પગાર આવે એટલે આ પૈસા તું પાછા લઈ લેજે બેન. ના, કોઈ જરૂર નથી. કેમ, લગન પહેલા પપ્પા જ્યારે મને આમ 100-200 રૂપિયા આપે ને ત્યારે તો ઝટ દઈને ખૂંચવી લેતો હતો, અને હવે કેમ અચકાય છે? ત્યારની વાત અલગ છે ને બેન. કશું અલગ નથી. આ એ જ તારી બેન છે અને આ એ જ તારી બેનના પૈસા છે જેની પર તારો હક છે. મારે નથી જોઈતા. બસ તું તારું અને પપ્પાનું ધ્યાન રાખજે. વાંધો નહીં, પણ આ તમારા ઘરે કોઈને ખબર તો નથી પડી ને? અરે મારા ભાઈ, કોઈને ખબર નહીં પડે. સુષ્મા દેવેનને ભાઈ કહે છે? હક, કંઈક તો ગડબડ છે જ. હક, મારે તપાસ તો કરવી જ પડશે. હા, મારા મમ્મી આસુ જ કહેતા હતા. હા, અને તું ઘરે જા, પપ્પા તારી રાહ જોતા હશે. સારું. બહુ ક્યાં છે? હશે, કઈક કામ કરતી હશે. હાડશું, આ ઘરમાં બધા આળસથી ભરેલા છે, કોઈને કોઈ કામમાં રસ જ નથી ને. એક અશોક ને પેલો બીજો નોકર દેવલો, કોઈનામાં કોઈ દમ નથી. બસ બધાને પોતપોતાની મરજી મુજબનું જ કરવું છે. અને સાચું કહું ને તો આટલા વખત થઈ ગયો પણ વહુમાં છે ને જરાય સુધારો નથી આવ્યો. ખરેખર આપણી પસંદગીની વહુ આવી હોત ને આ ઘરમાં તો વટ જ કઈ ઓર હોત. અરે હવે હું સુધારો આવવાનો હોત તો ક્યારનો આવી ગયો હોત. કહેવા જેવું કઈ છે જ નહીં. કોઈને કઈ કહેવા જઈએ તો ખરાબ લાગે છે. મમ્મી, હા, આ મારે બહાર જવાનું છે. ભાભીને ખબર હતી તોય હજી સુધી એને જમવાનું નથી બનાવ્યું. જમવાનું નથી બનાવ્યું? નહીં. ખબર જ હતી. આળસુની પીર તો પહેલેથી છે, આળસ તો ભરેલી જ છે. અને કામ તો એવી રીતે કરશે કે જાણે રસોઈ બનાવતા કઢાઈને વાગશે કે એને વાગશે. સાચી વાત છે. ભાભીના નાટક છે ને દિવસે ને દિવસે વધતા જાય છે. પણ તારે એને 1 કલાક અગાઉ કહી દેવાનું કે મારે જવું છે તો મારું ટાઈમે ખાવાનું બનાવી દે. એને 2 કલાક પહેલાની ખબર છે પપ્પા. રોજ આ ટાઈમે હું બહાર જાઉં છું. મારે કોલેજ માટે જવાનું મોડું થાય છે એટલે કહું છું. હા, અને રોજ રોજ શું કહેવાનું? ખબર જ હોય કે 11 વાગે એટલે જમવાનું તૈયાર કરી દેવાનું. હા, જેનું ટિફિન જવાનું એનું ટિફિન જાય, જેનું ઘરે જમીને જવાના જમીને જાય. પણ નહીં, એ બધું નહીં કરે ને. હા, ઈ એવો નોલો દેવે નહીં એવો. હા, ખરખા ભેગા થયા છે. ને મમ્મી સાચું કહું ને, આ દેવેન તો છે ને મને જરાય ગમતો નથી. મને દીઠો નથી ગમતો. ના કામનો ના કાજનો. બસ આમથી આમ ફર્યા કરવું છે, કામ કઈ કરવું નથી. એનામાં છે ને ચોખ્ખાઈ નામની વસ્તુ નથી. તમે જોજો એનું કામ ચોખ્ખું નથી. હા, ચોકસાઈ તો બેમાંથી એકેમાં નથી. વહુ એવી ને આ એવો. બંને એને કહેવું પડે, એને ટક ટક કરો તો જ કામ કરે એવા છે બધા. તો શું કામનું ટક ટક કરીએ? કામ કરવાથી બધું કામ થતું હોય તો એને છે ને પોતાનું ઘર સમજીને કામ કરવું જોઈએ. પણ નહીં, આ છે ને બધા કામ એની ઢીલાશ જ હોય છે. હા, ઢીલાસ જ હોય ને. આજકાલ લોકોને છે ને એના પગાર ઉપર જ નજર હોય છે, કામ ઉપર નહીં. પૈસા મળી જાય એટલું જ કામ કરવા. હા, એટલું કરે તોય બહુ છે. આ તો એમાંથી જાય એવા છે, ખબર તો છે. અને જ્યારે હોય ત્યારે આ વહુ છે ને આ દેવલાનું ઉપરાણું જ લેતી હોય છે.
હે હા, અને એના કામે કરે છે. આ ભાભી એના કામ કરે છે? હા હા, પેલો બેઠો બેઠો ખાતો હોય ને આપણા વહુરાણી વાસણ સાફ કરતા હોય. વિચાર કરો તમે. એક વાત કહું મમ્મી, મને છે ને આ દેવેનની નજર એ ઠીક નથી લાગતી. ખરાબ નજરનો હોય ને એવો માણસ લાગે છે. એવું કેમ કે છે તું? જોજો ને તમે. હા, એકદમ સાચું કે છે આપણી દીકરી. હા, દેવેન અને આપણી વહુ જ્યારે હોય ને ત્યારે કંઈક ને કંઈક ઘૂસપૂસ કરતા જ હોય છે. અને જ્યારે પણ આપણે કઈ દેવેનને કહીએ ને ત્યારે આપણી વહુના ચહેરાના એક્સપ્રેશન જોવાના એટલા ભયંકર હોય ને, જાણે એને આપણે વળતા હોય ને એવા ચહેરાના હાવભાવ કરી નાખે છે. હવે તો તારું ધ્યાન રાખવું પડે ને. એ ઇજ્જત ઉપર કીચડ ઉછાળે તો ઇજ્જત ઉપર કીચડ ઉછાળી દીધું છે. હું તમને કહું ને, નક્કી વહુનું અને આપણા નોકર દેવેનનું કંઈક તો છે. મને તો પૂરેપૂરી શંકા છે કે લફરું જ હશે. તપાસ કરો. જો તું કે એ વાત સાચી હોય ને તો એને હું ગોટો વાળી દે મારીને. ગોટો વાળી દેશો? હા, એનો ગોટો વાળી દેવો જોઈએ. કારણ કે મને તો 110% ખાતરી છે કે આ જે કંઈ થઈ રહ્યું છે ને એમાં કંઈક તો ખીચડી રંધાઈ જ રહી છે. હા, કારણ કે જો એ બેન એવું કઈ ના હોય તો દર વખતે આ ભાભી એના કામ શું કામ કરે? દર વખતે એનું ઉપરાણું શું કામ લે? આ ભાઈ છે ને ભગાડીને લઈને આવ્યો ને, પણ ઈ નો જોયું કે સંસ્કાર કેવા છે, માન મર્યાદામાં ઘરમાં રહેશે કે નહીં રહે. હા, સાચી વાત છે. બસ પ્રેમ થયો ને ઘરની વહુ બનાવીને લઈ આવ્યો, પણ એમ ન વિચાર્યું કે હા અમારા ઘરની શોભા વધારશે કે નહીં. કાંઈ નહીં. મમ્મી કાઈ નહીં, જે હોય હવે એને જઈને કહું તો ખરી, જે હોય ખાવા આપે, બાકી ભૂખી જતી રહીશ. બીજું હું ભૂખી નથી જવાનું. એને કહેજે બધા કામ પડતા મૂકી અને બનાવી દે. બરાબર? જોયું ને તમે, આ આપણી દીકરીએ પણ ભૂખ્યા જવાનો વારો આવે છે. હવે થોડુંક જોર તો આપવું જ છે. નહીંતર આ બે સુધરશે નહીં. વહુ જ્યાં કામ કરતા હોય ને ત્યાં મારે આટા ફેરા ન ભરાય, પણ તમે એની ફરતે આટા ફેરા મારી અને મા દીકરી બે પાકે પાકું ધ્યાન રાખો. અને એક સાબિતી મળી જાય ને પછી એને કહું. નક્કી આ જે દિવસથી દેવેના ઘરમાં આવ્યો છે ને એ દિવસથી આ ઘરમાં કંઈક ને કંઈક ખીચડી રંધાઈ રહી છે. એ તો મને દેખાય છે. કારણ કે પેલો જમતો હોય ને તો આપણે નોકરને જે જમવાનું આપવાનું એના કરતાં પણ વધારે જમવાનું આપે. થાળો ભરીને કાઢીને આપી દે છે. અને મને તો 2 દિવસ પહેલા જ શંકા હતી. પેલા દેવેનના પગમાં વાગ્યું તો તરત દોડી અને ટ્યુબ લગાવવા માંડી. તમે વિચાર તો કરો, નોકર પ્રત્યે આટલી લાગણી શું કામ? નોકરને કરવાનું હોય એ ઘરની વહુ કરે છે. અને આપણે કઈ કહીએ તો તરત જ આંસુ તૈયાર જ હોય. પીલુડા પાડવામાં તો એક્સપર્ટ છે, 1 નંબર. કાંઈ નહીં, આપણો અશોક જ આપણો નથી ને એટલે જ માથાકૂટ છે. બાકી એ ઘરમાં ધ્યાન આપે ને તો આ બધી લાલિયાવાડી બંધ થઈ જાય. સાચી વાત છે તમારી. હે, એને ઘરમાં ધ્યાન નથી દેવું ને. જો ધ્યાન દેવા માંડે ને તો આજે આપણો દિવસ જ કંઈક ઓર હોય. પણ નહીં, એ તો કરવું નથી. એની એવી જાળ બિછાવો ને કે 2 જાળમાં આવી જાય, પછી જો એની ખેર નથી. બોલો, જોઈએ સમય પર છોડી દઈએ, બીજું તો શું. મારા પીયું મને સાંભળે. ઓહ એ દેવલા, તારામાં કઈ બુદ્ધિ જેવું છે? કોઈના રૂમમાં આવતા પહેલા નોક કરાય કે અંદર શું થાય છે શું નહીં કઈ ખબર હોય. આ એમને દોડ્યો જ આવે છો રૂમમાં. અરે પણ હું તમારી રૂમ સાફ કરવા આવ્યો છું. હા, મારે ખટખટાવવું જોઈએ બાવણું, પણ હવે ભૂલ થઈ ગઈ. પણ અહીંયા ક્યાં તમે કપડાં બદલતા હતા કે સૂતા હતા? અને બદલતી હોત તો તું શું કરી લે? એક વાતમાં પહોંચાતું નથી આને તો. તું છે ને મારા ઘરનો નોકર છો, બોસ બનવાની કોશિશ ન કરતો. મેં એવી કોશિશ ક્યારેય નથી કરી કે હું કોઈનો બોસ બનું. તું છે ને હામે લવારી ન કર. તારો જીભડો છે ને આ ખેંચીનું બાર કાપી નાખીશો.
મેં એવું તો કંઈ નથી કર્યું કે તમે આટલી બધી વાત કરો છો મારી સાથે. આવી રીતે વાત કરો છો. ઓય હેસિયત ભૂલી ગયો તારી? હે આ છે ને અમારા પગના છે ને આ શું કહેવાય ચંપલા, એને લાયક નથી તું. અને બહુ વળી પાછો ઓલો થાય છો એમ નહીં. એક તો તને આ કામ આપવાનું, તને પૈસા આપવાના, અમારે હાચવાનું, ખવડાવવાનું, પીવડાવવાનું અને ઉપરવટ અમારી જ થાય છો. બેનબા જો મેં જે ભૂલ થઈ એની માફી માંગી લીધી છે. હવે પછી આટલો ગુસ્સો કરવાની કોઈ જરૂર નથી. વખત થાય તારીથી ભૂલ? હે એક વખત થાય છે અને તું આટલું છે લપ લપ કરે છો ને. પણ હુંય તને બતાવીશ કે કેમ છે ને આ ઘરમાં રહેવાય, કેમ શું થાય. જો મારી ભૂલ થઈ ગઈ, હવે પછી આવું ક્યારેય નહીં થાય. હવે આવીશ ને તો દરવાજો ખટખટાવીને આવીશ. અને શું અહીંયા આવ્યો ત્યારે શું ગાતો ગાતો આવ્યો? ગીત ગાતો તો ને તું? ઈ માટે રાખ્યો તને અહીંયા કે ગીત ગા, મોજ કર, મસ્તી કર. આ છે ને તારા બાપનું ઘર નથી હો. જો હું અહીંયા નોકરી કરું છું, મહેરબાની કરીને મારા પપ્પા વિશે કંઈ પણ ના બોલો. આ સંસ્કારની પૂતળી બોલી હો. મારા પપ્પા વિશે કઈ ન બોલો. તો તારામાં આટલા સંસ્કાર ભરેલા છે તો એટલી ભાન પડવી પડે ને કે કોકના રૂમમાં જતા પહેલા દરવાજાને નોક કરાય. આ લેડીઝ નો રૂમ હોય ત્યાં ખાસ કરાય, જેન્ટ્સ ના રૂમમાં ભલે એમને એમ ગરી જાવ. જોકે પોતાનું ન હોય ને ઘર, ત્યાં બધી જગ્યાએ નોક કરીને જાવું, ઈ સંસ્કારમાં આવે. મેં તમારી માફી માંગી લીધી. અરે નથી જોતી તારી માફી. ઈ હું ક્યાં તો માફી માંગી, માફી માંગી. માફી માંગવાથી બધું હરખું થઈ જશે? તું છે ને આમ નહીં સુધર. તારું છે ને મારે કંઈક કરવું પડશે. તું જો હવે ખાલી. શું બેનબા? હા, ઉભા રહ્યો. મેં તમને કેટલી વાર કહ્યું કે અહીંયા આપણે ફૂલના છોડ લગાવવા છે, પણ તમે મને નર્સરીમાં લઈ જ નથી જતા. આજ બપોર પછી લઈ આવું અને વાવી દઈએ. ને સાંભળો, હા 4-5 જાતના ગુલાબ, હા મોગરો અને પેલા ખબર છે હા ઓફિસ ટાઈમ કરીને ફૂલ આવે છે, એ મને બહુ ગમે છે. એ તો લાવજો જ. પછી એને પાણી કોણ પાસે? હું આ ઝાડવાને મોટા. હા શું થયું? કેમ આટલી ગભરાયેલી છે? મમ્મી હું રૂમમાં હતી અને ઓલો દેવેન આવ્યો. હું કપડાં ચેન્જ કરતી હતી અને એ આવ્યો અને એણે મારી છેડતી કરી. શું? આવ્યા પેલીને રૂમમાં નોક ન કર્યો અને મારે દરવાજો લોક કરતા ભૂલાઈ ગયો. મેં કીધું તું ને આની નજર ખરાબ છે, જોયું ને તમે? હા એ ક્યાં છે અત્યારે? અંદર જ હશે ને. ક્યાં હોવાનો નાલાયક? બોલાવો એને. દેવેન! દેવેન! હા માણસ પર મને પહેલા દિવસથી શંકા હતી અને એ શંકા સાચી પડી. જોયું ને, એ સાલાએ એની જાત બતાવી. હું તો કહેતી જતી એને પહેલે દિવસથી જ. શું કર્યું તે? મેં કાંઈ નથી કર્યું. કાંઈ નથી કર્યું. કાંઈ નથી કર્યું. તે નથી કર્યું ને એ હું કરીશ. હા? રામ ખોર ના લાયક. સાચું તારી બોલ. છોકરી પર તું નજર બગાડે છે. મેં કાંઈ નથી કર્યું. પણ તો કોણે કર્યું છે? આ ખોટું ખોટું બોલે છે. હજી નાલાયક. ખોટું અને અમારી દીકરી અમારી સાથે ખોટું બોલે. સાલા તારા પર શંકા તો અમને પહેલે દિવસથી જ હતી કે તું આ ઘરની અંદર કંઈક તો ખીચડી રાંધી જ રહ્યો છે. પણ હવે ખબર પડી ગઈ. આ તારી નજર છે ને એ મારી દીકરી પર હતી. હા કેમ એના રૂમમાં જતા પહેલા દરવાજો ખખડાવવાની ખબર નથી પડતી? હા તને લોહી બહુ ચટકા ભરે છે કેમ? તારા હાડકા તોડીને જમીનમાં દાટી દે સાલા. રેવા દો ને. હા જમીનમાં દાટવાની જરૂર નથી. આવા લોકોને તો છે ને પોલીસ ભેગા જ કરવા જોઈએ. જો મેં કાંઈ નથી કર્યું. આ શું થયું? શું થયું? હા આ નોકરે મારી દીકરી પર નજર બગાડી અને એની છેડતી કરવાની કોશિશ કરી. નાલાયક. શું દેવન આવું કઈ રીતે કરી શકે મમ્મી? હા એટલે હું ખોટું બોલું છું. આ જ્યારે હોય ત્યારે તમે આનો સાથ દ્યો છો. આની ઉપર એની નજર ખરાબ જ છે. મને તો પહેલે દિવસથી શંકા છે કે આ બંને જણનું લફરું છે. ના મમ્મી. હા એક મિનિટ. તમારે જે કરવું હોય ને એ કરજો, પણ પેલા મારી વાત સાંભળો. બાયડીનો વકીલ બનીને આવી ગયો વકીલાત કરવા. હા બાયડીનો
વકીલ બનીને આવી ગયો હું. બોલ, કઈ વાત સાંભળવાની છે અમારે? હા, દેવેનની જ વાત છે. હા, હા, શું દેવેનની વાત છે? અને આ તારી બાયડી હા તને અંધારામાં રાખીને આની સાથે લફરું કરીને બેઠી છે. હા, આખો દિવસ ઘૂસપૂસ ચાલતું જ હોય છે બંને વચ્ચે, અને અડધા કામ તો તારી બાયડી કરી લે છે. બસ મમ્મી, હવે આગળ એક શબ્દ પણ નહીં બોલતા, નહીતર પછી હું ભૂલી જઈશ કે તમે મારા મમ્મી છો. જે વાત કરવાની વાત કરને, લાંબી લાંબા હાથ કરીને વાત કરે તો. હા, મમ્મી, પપ્પા અને સ્વીટી, તું પણ સાંભળ. દેવેન બીજું કોઈ નથી, પણ એ સુષ્માનો ભાઈ છે. બસ ફરી ફરીને જોયું, હવે વાત ભાઈ ઉપર આવી એટલે શું આપણા બધાના શંકા છે એ નીકળી જાય ને મનમાંથી. અરે, સુષ્માનો ભાઈ છે એટલે કે મારો સાળો. તારો સાળો હોય તો એના બેનના ઘરમાં નોકર બનીને શું કામ આવે? એ વાત પણ હું કરું છું ને. હા, તમારા ને મારા સસરાના સંબંધ જરી કઈ હારા છે? હા, એ માટે થઈને આ નોકર બનીને આપણા ઘરે આવ્યો. અને સુષ્મા, હું તને કહું છું કે ભાઈને નોકર બનાવાય. જરીક વિચાર તો કર. એકવાર તો મને વાત કરી હોત તે. પણ હું કયા મોઢે વાત કરું? તમને તો ખબર જ છે ને કે મારા પપ્પાના અને તમારા પપ્પાના વચ્ચે બોલાચાલી થઈ હતી. એ પછી કોઈ સંબંધ નથી. એટલે મને એમ હતું કે હું મારા ભાઈની વાત કરીશ ને તો તમે પણ મારી પર ગુસ્સો કરશો. અને મમ્મીએ તો મને ચોખ્ખી ના પાડી દીધી હતી મારા ઘરવાળાઓ જોડે હું કોઈ સંબંધ રાખું. પણ આ કે છે ને કે મજબૂરી, આ મજબૂરી એવી વસ્તુ છે ને કે ભલભલાને ગમે તે કરાવી દે છે. અચ્છા, અમે સંબંધ રાખવાની ના પાડી એટલે તારા ભાઈને આ ઘરમાં નોકર બનાવીને તો રાખ્યો, અને ભાઈને કહ્યું કે મારી નણંદ કુંવારી છે એના પર નજર બગાડ. મમ્મી, મમ્મી, બસ કરો હવે. અરે, એના પપ્પા બીમાર હતા ને તો એની પાસે દવાના પૈસા પણ નહોતા, એટલે આ ઘરમાં એ નોકર બનીને આવ્યો. આ તો હારો છું કે મારી નજરે જોયું કે આ સુષ્મા અને પૈસા આપતી હતી. હું જોઈ ગયો ત્યારે મને ખબર પડી કે આ તો સુષ્માનો ભાઈ છે. મમ્મી, મારો ભાઈ છે ને ગમે તે કામ ખોટું કરશે ને તો હું માની લઈશ, પણ ક્યારે પણ છે ને કોઈ છોકરી પર નજર બગાડશે ને એવું ક્યારેય નહીં માનું. મારો ભાઈ નિર્દોષ છે. હું સાચું કહું છું મમ્મી, મારો ભાઈ નિર્દોષ છે. એટલે તું એમ કહેવા માંગે છે કે સ્વીટી ખોટી છે? હા સ્વીટી, સાચું શું છે? બોલ. તારી મમ્મી તને કઈક પૂછે છે, એનો જવાબ આપ. એક મિનિટ પપ્પા. સ્વીટી બેન, આજ સુધી ઘરમાં બધા મને બહુ બોલ્યા પણ હું ચૂપ રહી. પણ આજે એક બે ચૂપ નહીં રે. આજે છે ને તમારી સાથે તમારી ભાભી નહીં પણ એક બેન વાત કરી રહી છે. જો આવું જ તમારા ભાઈ સાથે બન્યું હોત, કોઈએ આરોપ મૂક્યો હોત તો તમે સહન કરત? બસ ભાભી બસ. તો બોલો, સાચું શું છે? એક બેન તમને પૂછે છે, શું મારા ભાઈએ તમારી પર નજર બગાડી? નહીં, નથી બગાડી એને નજર, પણ પહેલા જ દિવસથી દેવેન મને આંખમાં ખટકતો હતો. કારણ કે મને એવું લાગતું હતું કે દેવેને આ ઘર પોતાનું સમજી લીધું છે, પોતે હક જતાવવા માંડ્યો છે, અને તમારા બંનેનું વર્તન, તમે એના કામ કરતા એ તમારું કામ કરતો. મને એમ હતું કે તમે પીઠ પાછળ મારા ભાઈને દગો આપો છો, એટલા માટે આ ઘરમાંથી બહાર કઢાવવા માટે થઈને મેં આ ખોટું બોલ્યું. અચ્છા, તો અમે જેની ટીકાઓ કરતા હતા એના કરતા પણ તમે તો મહાન પાત્ર નીકળ્યા. તારે બુદ્ધિ છે કઈ? આરોપ મૂકવો હોય તો ચોરીનો મુકાય, બીજો ગમે તે આરોપ મુકાય, કામચોરનો આરોપ મુકાય, પણ તું એની ઇજ્જત ઉપર હાથ મૂકે છે, એને હલકો પડે અમારી સામે. બેટા, હા તે ખોટું કર્યું, કારણ કે માણસની ઇજ્જતથી મોટું કંઈ નથી હોતું. અને તે તો એની એવી બદનામી કરવાની કોશિશ કરી કે જો એના ગુનામાં એ સંડોવાઈ જાય ને સપડાઈ જાય ને તો વર્ષોના વર્ષ એને જેલમાં કાઢવા પડે. જો આ તો સારું છે કે સાચા સમયે
આપણને ખબર પડી ગઈ કે દેવેન સુષ્માનો ભાઈ છે. જો દેવેન, અમને નહોતી ખબર. અમારી દીકરી તરફથી હું માફી માંગુ છું. દેવેન સોરી. મને ભાભી સોરી, મને નહોતી ખબર કે આવું બધું છે. હા, હવે જો હા બેનના ઘરમાં ભાઈ નોકર તરીકે રહે ને, એ ન ચાલે. એટલે તારે હવે અમારા ઘરમાં કામ નથી કરવાનું. હા, એ હવે આ ઘરમાં કામ નહીં કરે. હવે આપણી કંપનીમાં હું એને મેનેજર બનાવીશ. હા, અરે વાહ મેનેજર વાહ. સુષ્મા, જો તું પરણીને આવી એ દિવસથી અમે તને ક્યારેય માન સન્માન નથી આપ્યું, પણ આજે અમને સમજાઈ ગયું છે કે અશોક જે છોકરીને અમારા ઘરની વહુ બનાવીને લાવ્યો છે ને, એનામાં સંસ્કાર ભરીને છે. તો અમે અત્યાર સુધી તારી જે અવગણના કરીને, વડીલ સમજીને માફ કરી દે બેટા. ના મમ્મી, તમે માફી ના માંગો મમ્મી. સાચું કહું ને તો આજે એવું લાગે છે કે મારો પરિવાર અહીંયા પૂરો થયો.